નમસ્તે દીકરીઓ. શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના ધોરણ 12ના દરેક દીકરીઓને મારા જય માતાજી. દીકરીઓ, છેલ્લે આપણે ત્રીજા પ્રકરણની અંદર બુદ્ધિના પ્રકરણમાં સ્પિયરમેનનો દ્વિઘટકનો સિદ્ધાંત એ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે સ્ટર્નબર્ગના ત્રિપુટી સિદ્ધાંત, ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત અંગેની વાત કરીશું. સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત. હવે રોબર્ટ સ્ટર્નબર્ગ એણે 1985માં બુદ્ધિ અંગેનો સિદ્ધાંત દર્શાવ્યો. એના મત મુજબ વાસ્તવિક વાતાવરણની અંદર વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને એની માનસિક પ્રવૃત્તિ છે. જ્યારે વ્યક્તિ આ માનસિક ક્ષમતાઓનો ઉપયોગ કરીને બાહ્ય વાતાવરણના ઘટકોને સ્વીકારવાનો કે એને પસંદ કરવાનો કે પછી એને યોગ્ય ઘાટ આપવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ જીવનમાં સફળ થઈ શકે છે. તો આ સિદ્ધાંત પછી 1990માં સ્ટર્નબર્ગે પોતાના આ સિદ્ધાંતનું નામ બદલીને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ, સફળ બુદ્ધિનો સિદ્ધાંત એવું નામ આપ્યું હતું. હવે સ્ટર્નબર્ગે પોતાના બુદ્ધિ અંગેના આ ત્રિપુટી સિદ્ધાંતની અંદર બુદ્ધિના મુખ્યત્વે 3 પાસાઓની વાત કરી છે: ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. ઘટકીય બુદ્ધિ કોને કહેવાય, અનુભવજન્ય બુદ્ધિ કોને કહેવાય અને સંદર્ભગત બુદ્ધિ કોને કહેવાય, આ 3 વસ્તુ આપણે સમજાવવાની. ઘટકીય બુદ્ધિ. હવે આ પ્રકારની બુદ્ધિ તો એમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ હોય છે. આથી આ પ્રકારની બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ પણ કહી શકાય. તો વિશ્લેષણ એટલે એનાલિસિસ કરવું, આલોચના કરવી એટલે કે ક્રિટિસાઇઝ કરવું, સરખામણી કરવી, તુલના કરવી, કમ્પેરિઝન કરવી, મૂલ્યાંકન કરવું, ઇવેલ્યુએશન કે પછી માપન કરવું, અસેસમેન્ટ કરવું કે પછી રિઝનિંગ, તાર્કિકતાનો ઉપયોગ કરવો, આ બધી જ ક્ષમતાઓનો સમાવેશ એ આ ઘટકીય બુદ્ધિમાં થાય છે. તો એક વ્યક્તિની બુદ્ધિની અંદર ઘણા બધા ઘટકો હોઈ શકે, જેવા કે વિશ્લેષણ, આલોચના, સરખામણી કે તુલના, મૂલ્યાંકન, માપન, તાર્કિકતા, આ બધા ઘટકોનો સમાવેશ એ બુદ્ધિમાં થાય છે. એટલા માટે એને આપણે ઘટકીય બુદ્ધિ કહીએ છીએ. હવે બીજું, અનુભવજન્ય બુદ્ધિ. તો કે જે આ પ્રકારની બુદ્ધિ છે, તો એમાં નવા વિચારો, નવું સર્જન, આંતરસૂઝ, બધા તથ્યો જે આપણી પાસે હોય એને ભેગા કરી અને નવીન સમસ્યા, પ્રશ્નો, એને ઉકેલ મેળવવાની ક્ષમતા, એનો સમાવેશ આમાં થશે. એટલે એને સર્જનાત્મક બુદ્ધિ પણ કહે છે, ક્રિએટિવ ઇન્ટેલિજન્સી. હવે આ પ્રકારની જે બુદ્ધિ છે, તો એમાં કલ્પના, સર્જનાત્મકતા, નવીનતા એવી ક્ષમતાઓ રહેલી છે. તો સર્જનાત્મક અને મૌલિક સંશોધન કરતા હોય એનામાં આ પ્રકારની બુદ્ધિ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે. તો આ અનુભવજન્ય બુદ્ધિ. અને ત્રીજી છે સંદર્ભગત બુદ્ધિ, કે આ પ્રકારની બુદ્ધિ છે એ વ્યવહારિક જીવનમાં વાતાવરણના સંદર્ભે, એટલે સામાજિક વાતાવરણ, આર્થિક વાતાવરણ, આવેગિક વાતાવરણ, સાંસ્કૃતિક પરિબળો, આ બધાની જે બદલાતી પરિસ્થિતિઓ હોય એની સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા પણ સામેલ હોય છે. તો આ પ્રકારની બુદ્ધિમાં વ્યક્તિ પોતાની નબળાઈઓની ક્ષતિપૂર્તિ કરે અને એ વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવી શકે એવી પરિસ્થિતિને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે, તો એ સંદર્ભગત કે પછી વ્યવહારુ બુદ્ધિ, પ્રેક્ટિકલ. આપણે ઘણી વખત વાતચીતમાં સાંભળતા હોઈએ છીએ કે બી પ્રેક્ટિકલ. તો આ પ્રેક્ટિકલ હોવું શું છે? તો એ સમાજના સંદર્ભમાં, આર્થિક સંદર્ભમાં, આવેગિક રીતે કે સાંસ્કૃતિક બાબતોની દ્રષ્ટિએ જે યોગ્ય છે એ વસ્તુને સમજીને આગળ વધવું, તો એ પ્રેક્ટિકાલિટી છે.
તો આ જે પ્રકારની બુદ્ધિ હોય છે એ વ્યવહારમાં વધુ કામ આવે છે. તો એ વ્યવહારિક જ્ઞાન છે. હવે આ ત્રણેયનો સમુચ્ચય એટલે ઇન્ટેલિજન્સી. તો સ્ટર્નબર્ગ એના બુદ્ધિના સિદ્ધાંતમાં આ 3 ઘટકો આપે છે કે આ દરેક વ્યક્તિની અંદર ઘટકીય બુદ્ધિ હોય, એની અનુભવજન્ય પણ બુદ્ધિ હોય અને એની સંદર્ભગત બુદ્ધિ. આ બધું ભેગું મળી અને એનું ઇન્ટેલિજન્સી બનતું હોય છે. તો આવી રીતે સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત. હવે આપણે બીજા સિદ્ધાંતની એટલે કે આમ આપણો ત્રીજો સિદ્ધાંત ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત એની વાત કરીએ છીએ. હવે જે આ સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતની આપણે વાત કરી હતી સૌથી પહેલાં, તમને યાદ હશે લાસ્ટ ટાઈમ જ ભણ્યા હતા, જી ફેક્ટર અને એસ ફેક્ટર, બરાબર? તો જે આ સ્પીયરમેનનો સિદ્ધાંત હતો જી ફેક્ટરનો અને એસ ફેક્ટરનો, તો એનું ખંડન કરે છે જેપી ગિલફર્ડ અને એમ કહે છે કે બુદ્ધિ એ માત્ર 2 ઘટકોની મોહતાજ નથી. 2 ઘટકોમાં બુદ્ધિ ન બની જાય. તો બુદ્ધિની રચના એ ખરેખર જુદા જુદા ઘટકોના સમુચ્ચયથી થાય. ઘણી બધી બાબતોનો સમાવેશ થાય. બુદ્ધિ ખરેખર દીકરીઓ તમે વિચારશો ને તો તમને ખ્યાલ આવશે કે આપણે જે ઘરમાં વાતો થતી હોય છે, સમાજની અંદર વાતો થતી હોય છે, તો કે એના વધારે ટકા એવા ને એ બુદ્ધિશાળી હશે. ખાલી વધારે ટકાવવા એને બુદ્ધિ સાથે કોઈ સંદર્ભ નથી. એ તો બુદ્ધિનું એક ઘટક થયું કે તમારી યાદશક્તિ કેટલી છે. હવે એવું બને કે યાદશક્તિ નથી પણ એ સારામાં સારો સર્જક છે, સરસ મજાની વસ્તુ બનાવી શકે છે. હા, એને રિઝલ્ટ સારું નથી આવતું, એ સાયન્સમાં આગળ નથી વધી શકતો, એ ડૉક્ટર કે એન્જિનિયર નથી બની શકતો, પણ એ સારામાં સારો ચિત્રકાર બની શકે છે, એ સારામાં સારો નૃત્યકાર બની શકે છે. તો એ પણ ઇન્ટેલિજન્સી જ છે, કારણ કે એ જુદા ફેક્ટર છે. ફેક્ટર તો છે જ, તો આવા જુદા જુદા ઘટકોનો સમુચ્ચય થાય છે. તો દરેક ઘટક એ વ્યક્તિની એક વિશિષ્ટ માનસિક શક્તિ એનું પ્રતિનિધિત્વ કરે છે. અને તેમ છતાંય તે આ બધા જ તત્વો એ એકબીજાથી સ્વતંત્ર હોય છે, ભિન્ન હોય છે. તો આપણે જે હવે વાત કરવાની છે ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતની અંદર, તો ગિલફર્ડે બુદ્ધિના બધા ઘટકોને કે તત્વોને 3 ડાયમેન્શન પરિમાણની અંદર વહેંચી દીધા છે: ક્રિયા, વસ્તુ અને નિપજ. ક્રિયા એટલે સમ ઓપરેશન, તમે કંઈક ઓપરેટ કરો છો, કંઈક કાર્ય કરો છો, ક્રિયા છે. વસ્તુ કન્ટેન્ટ, અને ત્રીજું છે નિપજ, એની બાય પ્રોડક્ટ શું છે. તો ગિલફર્ડે ક્રિયાની અંદર વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને સ્થાન આપ્યું છે. તો ક્રિયામાં મુખ્યત્વે 5 પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ કર્યો: મૂલ્યાંકન, ઇવેલ્યુએશન કરવું, કેન્દ્ર ચિંતન, કન્વર્જન્ટ થિંકિંગ, વિકેન્દ્રિત ચિંતન, ડાયવર્જન્ટ થિંકિંગ, સ્મૃતિ, મેમરી, યાદશક્તિ, અને બોધ, કોગ્નિશન. તો આવી રીતે ક્રિયામાં 5 વસ્તુ. એવી જ રીતના વસ્તુ કન્ટેન્ટ, એમાં પણ 5 બાબતોનો સમાવેશ કર્યો: દ્રશ્ય વિઝ્યુઅલ, શ્રાવ્ય એટલે ઓડિટરી, પ્રતિકાત્મક સિમ્બોલિક, શબ્દાર્થ, અને વાર્તનિક બિહેવિયરલ. આ 5 વસ્તુની અંદર આવશે કન્ટેન્ટની અંદર. અને નિપજ, એની બાય પ્રોડક્ટ શું છે. તો નિપજ એટલે પરિમાણ, ઉત્પાદન. તો એને 6 ભાગમાં વહેંચી દીધું: એકમો, વર્ગો કે વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો, સૂચિતાર્થો અને ફલિતાર્થો. તો ગિલફર્ડે જે આ પરિમાણ આપ્યું, આ પરિમાણના સિદ્ધાંતમાં 3 પરિમાણ અને એમાં રહેલા ઘટકોનો એણે સમાવેશ કર્યો. હવે તમે એવી કલ્પના કરો કે એક ક્યુબ, તમને ખ્યાલ હશે, તમે એનાથી કદાચ ક્યારેક રમ્યા પણ હશો, અથવા તો તમારા નાના ભાઈ બહેન કે તમારા આસપડોશના નાના બાળકો ક્યુબની ગેમ રમે છે. કલર્સવાળા ક્યુબ હોય અને એને કલર પ્રમાણે ગોઠવતા હોય. લાલની સાથે આખું
જે 16 એવા ક્યુબ્સનું આખું જે સ્ક્વેર બને તેમાં બધામાં એક સાઈડ રેડ કલર લાવવાનો, એક સાઈડ બ્લુ કલર લાવવાનો, આડાવડા કલર્સ હોય એને મેચ કરતાં 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 પરફેક્ટ કલરની અંદર મૂકવાના. હવે આવા કોઈ એક ક્યુબની તમે કલ્પના કરો તો ક્યુબને તમારી સામે રાખશો ને તો એનો જે પાછળનો ખૂણો આવે ને એ તમને દેખાશે નહીં, પણ એ ખૂણો છે ખરો, એને તમે ઇગ્નોર નહીં કરી શકો. ચોરસના 4 ખૂણા. એવી જ રીતના 3 ડાયમેન્શન, 3 પાસાઓ, 1 2 3. તો પાછળની સાઈડ આપણને દેખાશે નહીં પણ એ છે ખરી. તો આવો ક્યુબ એક સામે રાખીને વિચાર કરશો ને કે એક બાજુ વસ્તુ છે, એક બાજુ ક્રિયા છે અને એક બાજુ નિપજ છે. વસ્તુને આપણે કેટલા ભાગમાં વહેંચી તો કે દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મકતા, અર્થ અને વાર્તનિક. ક્રિયાને આપણે 5 ભાગમાં વહેંચી: મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ, બોધન. અને નિપજને આપણે 6 ભાગમાં વહેંચી તો એકમ, વર્ગો કે વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો, સૂચિતાર્થો. હવે આ ક્યુબમાં એક ખૂણા ઉપર એકમ છે, બીજા ખૂણા ઉપર દ્રશ્ય છે, ત્રીજા ખૂણા ઉપર મૂલ્યાંકન છે. તો 1 2 ને 3 વસ્તુ. તો એક ક્યુબને 3 ડાયમેન્શન થયા. કયું? એકમનું, દ્રશ્યનું અને મૂલ્યાંકનનું. 3 સાઈડ થઈ, બરાબર. તો એ ત્રણેય સાઈડ અફેક્ટેડ છે, એકબીજાને અસર કરે છે. એવી જ રીતના વર્ગો કે વિભાગો છે, સામે શ્રાવ્ય છે, આ બાજુ વિકેન્દ્રિત ચિંતન છે, તો એ પણ એકબીજાને અફેક્ટેડ, એકબીજાને અસર કરે છે. તો આવી રીતના બુદ્ધિ છે એ 3 ડાયમેન્શનલ છે એવું આ સિદ્ધાંત કહેવા માંગે છે. તો આ રીતે બુદ્ધિનો જે આ ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે એમાં મુખ્યત્વે તમારે જે યાદ રાખવાની વસ્તુ છે એ 3: ક્રિયા, વસ્તુ, નિપજ. ક્રિયામાં 5 બાબત: મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધ. એવી જ રીતના વસ્તુનું જે પરિમાણ છે એમાં પણ 5 બાબતો છે: દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મકતા, શબ્દાર્થ અને વર્તન. અને જે નિપજનું પાસું છે પ્રોડક્શન, તો એમાં છે એકમો, વર્ગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો અને ફલિતાર્થો કે સૂચિતાર્થો. આ ત્રણેય પાસા એકબીજાને અસર કરે છે. તો આટલી વસ્તુ આપણને ગિલફર્ડે સમજાવી છે. ખાસ ધ્યાન રાખજો કે આમાં જે આકૃતિ આપી છે એ આપણે દોરવાની નથી અને નથી જ. હા, પણ તમે 32માં પાના ઉપર જોશો ને પાઠ્યપુસ્તકના, તો એમાં એક કોષ્ટક જેવું આપ્યું છે ગિલફર્ડના સિદ્ધાંતમાં કે બુદ્ધિના તો પછી ટોટલ ઘટક કેટલા થયા. કે ભાઈ વસ્તુ કે છે કે 5 બાબત છે, કે પછી ક્રિયા કે છે 5 બાબત છે, કે પછી નિપજ કે છે 6 બાબત છે. તો ટોટલ ડાયમેન્શન વાઇઝ કેટલું થશે? ધ્યાનથી સમજી લેજો દીકરીઓ. ક્રિયાના કેટલા ઘટકો? 5. એને ગુણ્યા વસ્તુના કેટલા ઘટકો? 5. એને ગુણ્યા નિપજના કેટલા ઘટકો? 6. તો ટોટલ કેટલો થાય? 5 ગુણ્યા 5 25 ગુણ્યા 6, 5 ગુણ્યા 5 ગુણ્યા 6, તો 5 ગુણ્યા 5 બરાબર 25, 25 ગુણ્યા 6 બરાબર 150. તો હવે બુદ્ધિના કેટલા ઘટકો થયા? 150. તો આપણી અંદર બુદ્ધિના ઘટકો કેટલા? કુલ 150 ઘટકો છે. અને આ 150 ઘટકો કેવા છે? બાય પ્રોડક્ટ છે, એકબીજાની અસરથી મળે છે. પણ પ્યોર કેટલા કીધા ગિલફર્ડે? 5, બીજા 5 અને 6. અને કુલ જે મળે છે એ શેને લીધે મળે છે? તો કે એ ત્રણેયની મિશ્રિત અસરને લીધે. તો યાદ રહેશે દીકરીઓ, આ થયો આપણો ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. હવે
ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. આજે આપણે હવે આ છેલ્લા સિદ્ધાંતની વાત કરીશું કે હાવર્ડ ગાર્ડનર એણે 1983માં બુદ્ધિ અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા. એના મત પ્રમાણે બુદ્ધિ એ એકાકી સ્વરૂપની નથી. બુદ્ધિમાં જુદા જુદા ઘટકો છે. આપણે હમણાં જ ગિલફર્ડમાં વાત કરી કે જુદા જુદા ઘટકો છે. તો ગાર્ડનરના મત પ્રમાણે વ્યક્તિને પોતાનું વાતાવરણ સમજવું હોય કે એનો દ્રષ્ટિકોણ વિકસાવવો હોય તો એમાં બુદ્ધિ એ મહત્વની ભૂમિકા ભજવે છે. તો બુદ્ધિની એણે 8 લાક્ષણિકતાઓ દર્શાવી કે દરેક વ્યક્તિની અંદર 8 પ્રકારની બુદ્ધિ હોય. હવે આ 8 પ્રકારની બુદ્ધિ કઈ કઈ? તો કે ભાષાકીય બુદ્ધિ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ, અવકાશીય બુદ્ધિ, દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ, આંતરવૈયક્તિક બુદ્ધિ, સાંગીતિક બુદ્ધિ, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. હવે સૌથી પહેલું ભાષાકીય બુદ્ધિ. તો ભાષા તમને અત્યારે 12મામાં છો દીકરીઓ, જેવા તમે કોલેજમાં આવશો ને એટલે સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે આવશે કે મારે ભાષા ભણવાની છે, મારે શાસ્ત્ર ભણવાનું છે, હું સમાજશાસ્ત્ર રાખું, હું મનોવિજ્ઞાન રાખું કે પછી હું ઇંગ્લિશ રાખું કે પછી ગુજરાતી રાખું, મેઇન સબ્જેક્ટ કયો રાખું? કેમ કે અત્યારે તમારે 7 સબ્જેક્ટ ભણવાના જુદા જુદા જુદા, પણ કોલેજમાં તો એવું નહીં હોય. હા, શરૂઆતના 2 વર્ષોમાં તમારે જુદા જુદા વિષયો સબસિડરીમાં એમાં ભણવા પડે, ફર્સ્ટ સબસિડરી, સેકન્ડ સબસિડરી, પણ મેઇન વિષય કયો? સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, કયો? સંસ્કૃત. તો જો હવે તમે એમાંથી ભાષા પસંદ કરી કે મારે ગુજરાતીમાં ફાવશે કે મારે ઇંગ્લિશ કરવું છે કે મારે સંસ્કૃત કરવું, ઓકે ફાઇન. તો આ પ્રકારની બુદ્ધિ તમારામાં છે એ કેમ ખબર પડે કે મને ભાષા આવડશે જ? અત્યારે તમે તમારી રીતે ચકાસી શકો. તો કે તમને લખવું ગમે છે, તમને વાંચવું ગમે છે, તમને વાર્તાઓ કહેવી ગમે છે, કથન વક્તવ્ય આપવું ગમે છે, વક્તૃત્વ સ્પર્ધાઓ ગમે છે, ભાષાનું વ્યાકરણ આવડે છે એટલે કે એની જટિલતાઓની ખબર છે. જો તમને એમાં રસ છે તો તમારામાં ભાષાકીય પ્રકારની બુદ્ધિ છે. તો બુદ્ધિ, ભાષાકીય બુદ્ધિ, લેખન, વાંચન, કથન, ભાષાની જટિલતા, એને અસરકારક રીતે રજૂ કરવી, એ બધા જ કાર્યોમાં આ ભાષાકીય બુદ્ધિ છે એ પ્રગટ થતી હોય છે. તો એ કોનામાં હોય? તો કે જે સાહિત્યકારો છે, જે વકીલ છે, ગુના શોધકો છે, સાહિત્યકારો છે, લેખકો છે, વક્તાઓ છે, ઉદ્ઘોષકો છે કે જેણે સતત ભાષા સાથે કામ કરવાનું છે, તો એનામાં આ ભાષાકીય બુદ્ધિ હોવી જોઈએ. હવે બીજા પ્રકારની બુદ્ધિ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ, લોજિકલ અને મેથમેટિકલ. તો ગણિત જેને આવડતું હોય, જેને ગમતું હોય, તો જરાક આમ 2 વર્ષ પાછળ જઈને 10મામાં આંટો મારીને 1 સેકન્ડમાં પાછા આવી જવાનું. ગણિત ગમતું હતું, હા, તો ભાઈ ગાણિતિક બુદ્ધિ ખરી. નહીં, અરે ભાઈ એમાં તો પાસ થવામાં તકલીફ હતી, ફાંફા હતા, તો બરાબર. તો ગાણિતિક તર્ક સમજવા, એના ઉકેલ લાવવા, કોયડાઓ ઉકેલવા, ગણિતની પ્રક્રિયાઓ સમજવી, મેથ્સ આવડવું, સમજવું અને ગમવું, આ બધું તમારી અંદર છે તો ગાણિતિક પ્રકારની બુદ્ધિ છે. તો આ બુદ્ધિ કોનામાં હોઈ શકે? તો કે વકીલમાં, ગુના શોધકમાં, વૈજ્ઞાનિકોમાં કે પછી આંકડાશાસ્ત્રીઓમાં, તર્કશાસ્ત્રીઓમાં આવા પ્રકારની બુદ્ધિ હોઈ શકે. હવે ત્રીજું, અવકાશીય બુદ્ધિ, કે માનસિક પ્રતિમાઓની રચના કરવી. આ શબ્દ 11મા ધોરણમાં આવ્યો છે, માનસિક પ્રતિમાઓ રચવી. તો માનસિક પ્રતિમાઓની રચના કરવા માટે કે પછી અંતર વિશેના ખ્યાલોને આધારે નિર્ણય લેવામાં, એની ક્ષમતામાં, તો કે સમસ્યાઓના ઉકેલ લાવવા હોય, કોયડાઓ ઉકેલવા હોય કે પછી ઉખાણાની રમતો રમવી હોય, તો એમાં આ અવકાશીય બુદ્ધિનો ઉપયોગ થાય છે. અવકાશની અંદર ખરેખર 3 પરિમાણ છે, જે આ વસ્તુ તમારી બુકમાં લખી નથી.
અવકાશના 3 પરિમાણ: ઉપર, નીચે, ડાબું, જમણું, આગળ, પાછળ. હવે તમે કલ્પના કરી જુઓ કે તમે સ્કૂટર ચલાવો છો, કે તમે ગાડી ચલાવો છો, કાર ચલાવો છો. તમારે ઉપર નીચેનો ખ્યાલ રાખવો પડે. બમ્પ આવ્યો, ખાડો આવ્યો, ઉપર નીચે થયું, ડાબું જમણું થયું. ડાબે વળવું હોય તો સાઈડ આપવી પડે, જમણે વળવું હોય તો સાઈડ આપવી પડે. ઓકે, ડાબું જમણું થયું. આગળ પાછળનો એ ખ્યાલ રાખવો પડે ને કે ભાઈ આપણે વળવું છે તો સટ દઈને વળી જઈએ આપણે. પાછળથી કોઈ આવતું હોય, આગળથી કોઈ આવતું હોય, કોઈ ક્રોસ કરતું હોય. 3 પરિમાણો થઈ ગયા અવકાશના. કયા કયા? ઉપર નીચે, ડાબું જમણું, આગળ પાછળ. તો આ જે 3 પરિમાણો છે એને લગતી બુદ્ધિ આપણી અંદર હોય, આપણે સરસ મજાનું સ્કૂટર ચલાવી શકતા હોય અને વર્ષોથી ચલાવતા હોય ને ક્યારેય ભટકાયા ન હોઈએ, તો અવકાશીય બુદ્ધિ છે. પણ અખંડ પાટો રહેતો હોય, ભારે ઘડીએ સ્કૂટરમાંથી સ્લીપ થઈ જતા હોય, પડી જતા હોય, એક્સિડન્ટ થતા હોય, તો પછી ક્યાંક તકલીફ છે પરિમાણમાં. તો આ બુદ્ધિ કોનામાં હોવી જોઈએ? તો કે વાહન ચલાવનારાઓમાં, જે લોકો ઓપરેશન કરે છે, ડૉક્ટર્સ. એકાદી નસ 1 સેન્ટીમીટર વધારે કપાઈ જાય તો ઘણી બધી તકલીફ થાય. આગળ પાછળની કપાઈ જાય તોય તકલીફ થાય, ઉપર નીચેની કપાઈ જાય તોય તકલીફ થાય. એન્જિનિયર્સ, કે ભાઈ એણે રસોડું ઘરની અંદર જ બનાવવું પડે, બાલ્કનીમાં રસોડું મૂકી દે કેટલી તકલીફ થઈ જાય. તો આ અવકાશીય બુદ્ધિ છે, એનું ધ્યાન રાખવું પડે. હવે આંતરવૈયક્તિક બુદ્ધિ, કે એક વ્યક્તિએ અન્ય વ્યક્તિ સાથે એપ્રોચ કરવાનો છે, એની સાથે વ્યવહાર કરવાનો છે. તો ક્યારે કરી શકે? તો કે જ્યારે સામેની વ્યક્તિના ગમા અણગમા જાણતા હોય, એની પસંદગી નાપસંદગી જાણતા હોય, કે પછી એના લાગણીઓ, આવેગો, સ્વભાવો વિશે જાણતા હોય, ત્યારે એ બીજા સાથે એપ્રોચ કરી શકે. તો આ આંતરવૈયક્તિક બુદ્ધિ કોનામાં હોય? તો કે રાજકીય નેતાઓની અંદર, ધર્મગુરુઓની અંદર, શિક્ષકોની અંદર. તો એ આંતરવૈયક્તિક બુદ્ધિ એકબીજા સાથેના વ્યવહાર વ્યવસ્થિત રીતે કરી શકે. હવે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ, કે શરીરનું હલનચલન, એની ગતિ, અંગ વિન્યાસ, અંગમરૂળ, તો એ બધા માટે બુદ્ધિની જરૂર પડે. હવે તમે કોઈ પણ વ્યક્તિ પાસે ડાન્સ કરાવો, બધાને ન આવડે, અને બધા કરે ને એ શોભે પણ નહીં. શું કામ ન શોભે? તો કે એની માટે પાછી આવા પ્રકારની ઇન્ટેલિજન્સી હોવી જોઈએ. કોઈ ડાન્સ કરે પણ એ શોભનીય પણ હોવો જોઈએ ને, ગમવો જોઈએ. કોઈ નૃત્ય કરતું હોય તો આપણને જોવું ગમવું જોઈએ. આપણે એમ કહીએ કે ભાઈ બસ હવે આટલું જોઈ લીધું ઘણું, તો એ યોગ્ય નથી. તો એની માટે કયા પ્રકારની બુદ્ધિ જોઈએ? તો કે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. ટ્રાય કરી જોજો. ખાલી 3 વાર એક જ જગ્યાએ ઊભા રહીને ગોળ ફરી જોજો. જો તમે એક્ઝેક્ટ સામે આવો તો તમે આગળ ચાલી શકો આમાં. બાકી 3 વારમાં ખબર ન પડે કે ક્યાં છીએ, પ્રેક્ટિસથી આવી જાય. એટલું બધું અઘરું નથી હોતું. તો આ દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. જ્યારે શરીર ગતિમાં છે ત્યારે આપણને દિશાભાન હોય છે. તમે ડાન્સના શોઝ જોતા જશો, કેટલું અઘરું હોય છે. એવી જ રીતના જે લોકો રમત રમતા હોય છે જુદી જુદી પ્રકારની, જે લોકો હાઈ જમ્પ કરે છે, લોંગ જમ્પ કરે છે, 1 સેન્ટીમીટર્સના ચેન્જીસ એનો જે શિલ્ડ છે એને ગુમાવતા હોય છે, મેડલ છે એ ગુમાવતા હોય છે. તો એ કેટલી એને એક્યુરસી જોતી હશે આમાં. તો એ ક્યાંથી આવે? તો કે ઇન્ટેલિજન્સીમાંથી આવે. તો જે લોકો રમતવીરો છે, ખેલાડીઓ છે, પછી જે લોકો હસ્તકળાનું કામ કરે છે, એકદમ ઝીણું કામ કરે છે, તો એનામાં પણ આ પ્રકારની બુદ્ધિ હોવી જોઈએ. નૃત્યકારોની અંદર હોય, એક્ટર્સની અંદર, એક્ટ્રેસીસની અંદર આ પ્રકારની બુદ્ધિ હોઈ શકે. સાંગીતિક બુદ્ધિ, સંગીત સાથે સંકળાયેલી, કે સૂર, લય, તાલ, બંદીશો, આ બધાની સમજ કેળવવાની ક્ષમતા જે વ્યક્તિમાં હોય, તો એ સાંગીતિક બુદ્ધિ. જો બધા ગાઈ ન શકે, બધા વગાડી ન શકે વાજિંત્રો, તો એ અમુકને જ ફાવે. બધા સિંગર તો ન જ બની શકે. હા,
આપણે એવું માનતા હોઈએ કે મને આવડે છે એ વાત જુદી છે, ને ખરેખર આવડવું એ વાત બહુ જુદી છે. સૂરમાં ગાવું તો બહુ જ અલગ છે, લયમાં પકડાયા રહેવું એ પણ બહુ અલગ વાત છે. તો જે વ્યક્તિમાં આ ગાયન વાદનના ક્ષેત્રે ખૂબ કામ કરવાની ઈચ્છા હોય, આ બધું સૂર, લય, તાલ એનું નોલેજ હોય, તો એનામાં આ પ્રકારની કળા વિકસી શકે. તો એ સંગીતને અનુલક્ષીને બુદ્ધિ. હવે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, કે આપણે બીજી વ્યક્તિ સાથેના તો વ્યવહાર કરીએ જ છીએ, આપણો આપણી સાથેનો વ્યવહાર, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, કે એક વ્યક્તિ તરીકે આપણે આપણી જાતને કેટલું ઓળખીએ છીએ. આપણી પોતાની લાગણીઓ, પોતાના આવેગો, પોતાની અભિવ્યક્તિઓ, પોતાના મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ, આ બધું આપણને ખબર છે. જો તમને 1 મિનિટ આપી હોય કે તમને ગમતી 5 વાનગીઓ લખો, તો તમારે વિચારવી પડશે કે ઓલી 5 લખું, આ 5 લખું, આ 5 લખું. કદાચ આપણે આપણી જાતને ઓળખતા નથી. હવે જો આપણે આપણી જાતને ન ઓળખતા હોઈએ તો આપણે બીજાને ઓળખીએ, અલગ વાત છે. તો સૌથી પહેલાં તો આપણે આપણી જાતને ઓળખવાની છે, અને એ છે આ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, કે આપણી લાગણીઓની સમજ આપણને હોવી જોઈએ, આપણા આવેગો આપણને ખબર હોવી જોઈએ, આપણી માન્યતાઓ આપણને ખબર હોવી જોઈએ, અને તો જ આપણી અંદર આંતરસૂઝ, ઇનસાઇટ આવે, નહીતર ન આવે. તો એનામાં આ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. અને છેલ્લું છે નૈસર્ગિક બુદ્ધિ, કે પ્રાકૃતિક તત્વો, કે જેવા કે જીવ સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, કુદરતી ઘટનાઓ છે, એ બધા વિશેની સમજ મેળવવા માટે આ નૈસર્ગિક બુદ્ધિ જરૂરી છે. એ કોનામાં હોવી જોઈએ? તો કે જીવ વિજ્ઞાનીઓ, વનસ્પતિ શાસ્ત્રીઓ, કે જેને વનસ્પતિ સાથે કે પછી જીવજંતુઓ સાથે કામ કરવાનું છે, ખેડૂતોની અંદર, જે વન પ્રવાસીઓ છે, પર્યટકો છે, એ બધાની અંદર આ નૈસર્ગિક બુદ્ધિ હોવી જોઈએ. તો આ રીતે આપણો આ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, કે જેમાં 8 મુદ્દાઓની આપણે વાત કરી. તો દીકરીઓ, આજે આપણે 3 સિદ્ધાંતોની વાત કરી છે. સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, અને ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. તો દીકરો, ક્યાંય આમાં આકૃતિ દોરવાની નથી, અને સરસ રીતે તમારી ટેક્સ્ટમાંથી પણ આ વસ્તુઓ નિરાંતે વાંચી લેજો, સમજજો અને પાકું પણ કરજો, કારણ કે આ બધા જ પ્રશ્નો, ગાર્ડનરનો પ્રશ્ન 5 માર્કમાં અને બાકીના 2 પ્રશ્નો તમને 3-3 માર્કની ટૂંક નોંધમાં પૂછાશે. તો સરસ રીતે વાંચી લેજો. તો દરેક દીકરીઓને મારા જય માતાજી.